સુરતની કરીએ કે જ્યાં સચિન હાઉસિંગ વિસ્તારમાં રામ મંદિર તોડી પાડતા રોષ જોવા મળ્યો। કોર્પોરેશન દ્વારા રામ મંદિરનું ડિમોલેશન કરતા સ્થાનિકોમાં વિરોધ। મંદિર તૂટતાની સાથે મહિલાઓ દ્વારા રુદન કરી વ્યક્ત કરાયો આક્રોશ। સ્નેહમિલન સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે રામ મંદિર બનાવાયું હતું। સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સચિન હાઉસિંગ વિસ્તારમાં રામ મંદિર તોડી પાડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યા છે। શું કહી રહ્યા છે સ્થાનિકો? તેમની માંગ શું છે અને કઈ પ્રકારની અત્યારે ત્યાં સ્થિતિ છે? જે રીતે સુરતના સચિન વિસ્તારમાં આવેલું સચિન હાઉસિંગ જે વિસ્તાર છે ત્યાં વોર્ડ નંબર 30 ની અંદર એક જે વર્ષોથી બનાવેલું એક રામ મંદિર બનાવવામાં આવ્યું હતું અને સ્નેહમિલન જે સોસાયટી છે તેને કોમન પ્લોટની અંદર રહીશો દ્વારા બનાવેલું જે રામ મંદિર છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ જે રામ મંદિર હતું તે દૂર કરવામાં આવ્યું છે। ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। મોટા પોલીસ કાફલા સાથે પોલીસ દ્વારા આ જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એસએમસી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે રાખીને આ રામ મંદિર ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જ્યારે મહાનગરપાલિકાની ટીમ જ્યારે ડિમોલેશન માટે પહોંચી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમનો જે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે સોસાયટીના લોકો ઘણા આસ્થાથી આ રામ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તે સમયે મહત્વની વસ્તુ એ લોકોનો આક્ષેપ હતો કે આ રામ મંદિર છે તે ગેરકાયદેસર નથી, પણ જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે આ રામ મંદિર જે કોમન પ્લોટની અંદર બનાવવામાં આવ્યું છે અને ગેરકાયદેસર હોવાના કારણે તેનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। થોડો સમય માટે સ્થાનિક સોસાયટીના લોકો અને પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે તૂતામે પણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, પણ આખરે સુરત પોલીસ દ્વારા આખો જે મામલો હતો તે ઠાળે પાડ્યો હતો અને હાલમાં જે સોસાયટી છે તે સોસાયટીની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશનની જે કામગીરી છે તે યથાવત રાખવામાં આવી રહી છે। જી બિલકુલ બળદેવ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો હાલ તો મામલો છે થાળે પડી ગયો છે, પરંતુ રામ મંદિર તોડી પાડતા સ્થાનિકોમાં એક દુઃખદ લાગણી જોવા મળી હતી। મારા ભગવાનને ઉઠાવ્યા છે ને ભગવાનને કે તું ઉઠાવ, અરે રામ ભગવાન માટે લોકો લડે। નરેન્દ્ર મોદી બી કહે કે ભગવાનને નહીં ઉઠાવવાના તો રામ એની પાસે